હેલો સ્ટુડન્ટ્સ એન્ડ માય ડિયર ફ્રેન્ડ્સ, તમારા બધાનું સારસ્વત ઇન્ટરનેશનલ એકેડમીમાં ફરીથી સ્વાગત છે. મારું નામ છે નીરવ રાણા. ઓકે, સો આપણે આના પહેલાંના વિડીયો એટલે કે આના પહેલાંના લેક્ચરની વાતો કરીએ તો સ્વાધ્યાય 5.1 સ્વાધ્યાય 5.2ના અમુક સમ્સ કર્યા છે, દાખલાઓ કરી દીધા છે. ઉદાહરણ પણ આપણા ઓલમોસ્ટ થોડા 2-3 આપણે જોયા હતા લાસ્ટ ટાઈમ. હવે આપણે ઉદાહરણ નંબર 7 પર શરૂ કરીએ. ઉદાહરણ નંબર 7થી આપણે શરૂ કરીએ. બરાબર, ચલો જુઓ. તો ઉદાહરણ નંબર 7ની વાત કરીએ તો જો શું લખેલું છે તો ભાઈ 2 અંકની કેટલીક સંખ્યાઓ 3 વડે વિભાજ્ય હશે. 2 અંકોની કેટલીક સંખ્યાઓ જે 3 વડે વિભાજ્ય હશે. ઓકે, સો સાંભળો, પહેલાં તો આપણે 2 અંકોની સંખ્યા ક્યાંથી શરૂ થાય તે જોઈ લઈએ. 2 અંકોની સંખ્યા છોકરાઓ ક્યાંથી સ્ટાર્ટ થાય? તો 10થી સ્ટાર્ટ થાય. 1 થી 9 સુધી આપણે 0 થી 9 સુધી જોઈએ તો બધા એક ડિજિટ એટલે કે એક અંકની સંખ્યાઓ છે. બરાબર, હવે 2 અંકની સંખ્યા તો 10થી શરૂ થાય છે. બરાબર, 10થી શરૂ થાય છે અને ક્યાં સુધી જાય છે? 99 સુધી. બરાબર, 99 સુધી. ચલો તો આપણે લખીએ કે ભાઈ 2 અંકોની સંખ્યા જે છે, 2 અંકોની સંખ્યાઓ જે કેટલી છે? 2 અંકોની સંખ્યાઓ આપણે અહીં લખીએ તો ભાઈ 10થી શરૂ થાય છે. 11, બરાબર, 11, 12, પછી 13 આવશે અને પછી એવું અનંત અંતરે તો નહીં બોલી શકીએ કેમ કે 2 અંકની સંખ્યા છેલ્લી કઈ છે તો ભાઈ 99 છે. બરાબર, એટલા માટે હું 99 અહીંયા લખી દઉં છું. પણ આપણે શું જોવાનું છે કે જે 2 અંકોની સંખ્યા જે છે તે 3 વડે વિભાજ્ય હોય. 3 વડે વિભાજ્ય હોય તો 3 વડે વિભાજ્ય સંખ્યાઓ જોઈએ કે ભાઈ 3 વડે વિભાજ્ય સંખ્યાઓ. 3 વડે વિભાજ્ય સંખ્યાઓ. જો છોકરાઓ આમાંથી જ આપણે 3 વડે જે વિભાજ્ય હોય, 3 વડે જેને ભાગી શકીએ તેવા નંબરો લેવાના છે. 3 વડે જેને ભાગી શકતા હોય છે. બરાબર, તો 3 વડે કોને ભાગી શકીએ? તો સૌથી પહેલો નંબર છે આપણી સામે 12. 10ને તો 3 વડે નહીં ભાગી શકીએ, 11ને પણ નહીં કરી શકીએ, તો 12 છે. પછી આવશે 12માં આપણે જો પછી તો એકવાર પહેલો નંબર લેવાનો છે અને એકવાર છેલ્લો નંબર લેવાનો છે. ફર્સ્ટ એટલે કે પહેલું પદ. બરાબર, પહેલું પદ તમારું 3 વડે વિભાજ્ય છે તે 12 છે. પછી એની અંદર તમે 3 ઉમેરતા જાઓ તો 12ની અંદર 3 ઉમેરું તો 15, 15ની અંદર 3 ઉમેરી તો 18, બરાબર, 18 અને એવું ક્યાં સુધી? તો છેલ્લો અંક કયો જે છે જે 3 વડે વિભાજ્ય હશે તો તે 99 છે છોકરાઓ. 99ને તમે 3 વડે ભાગી શકો છો, એટલા માટે છેલ્લો નંબર જે મીન્સ 3 વડે વિભાજ્ય જે છેલ્લો નંબર જે 2 અંકનો છે તે કયો છે? 99 છે. બરાબર, ચલો તો અહીં હવે સ્ટાર્ટ કરીએ કે એવી કેટલીકો સંખ્યા છે. જો છોકરાઓ ઓરિજિનલ જે શ્રેણી જે છે આપણી પાસે શ્રેણી, હવે જે શ્રેણી બને છે તે 12 છે, પછી 15 છે, 18 છે અને ક્યાં સુધી છે? 99 સુધી. અહીં હવે તમે મને કહો કે આ શ્રેણી ઓરિજિનલ શ્રેણી છે, આપણે ઉપરની શ્રેણી નથી લેવાની, આપણે 3 વડે વિભાજ્ય સંખ્યાઓ જ લેવાની છે. તો આપણે આ જ શ્રેણી લઈ શકીએ. તો આ શ્રેણી મેં લઈ લીધી. બરાબર, અહીં મને કહો કે ભાઈ એની કિંમત શું થશે? વોટ મીન્સ એની વેલ્યુ શું થશે? તો ભાઈ એ એટલે આપણા માટે તો પ્રથમ પદ છે. બરાબર છે. ડી કેવો છોકરાઓ? ડી કેટલું થશે? ડીની વેલ્યુ કેટલી થશે? બોલો. ડીની વેલ્યુ થશે, આપણે તો સૂત્ર ખબર જ છે, A2 - A1. બરાબર, સો A2 જે છે તે 15 છે ઓછા 12, તો 15માંથી 12 જાય તો 3. બરાબર, આપણે જે છેલ્લી સંખ્યાઓ જે છે, છેલ્લી કિંમત જે આપેલી છે તેને આપણે AN ગણતા છે. બરાબર, તો AN કેટલા થશે? શું થશે? ANની કિંમત જે છે તે 99 છે. બરાબર, ચલો આ તમને ખ્યાલ આવી ગયો હશે. ઓકે, હવે તમારે આગળ વધવાનું છે. શું કરીએ આપણે આની આગળ? તો આપણી પાસે nમું પદનું સૂત્ર છે, તમને ખ્યાલ હશે. nમું પદનું સૂત્ર શું થશે? બોલો. nમું પદ જે છે તે થશે AN = શું થશે? ચલો હું અહીં લખી દઉં છું. AN = શું થશે? nમું પદ AN = A + n - 1 × D. બરાબર, ચલો જુઓ. અહીં એ આપેલો છે, મેં તમને આગળ કીધું હતું જો 4 વસ્તુ તમારા સમમાં હોય A, D, AN અને N, આમાંથી કેટલીક વસ્તુ આપણી પાસે તૈયાર છે? A આપણા પાસે છે, D પણ છે, AN પણ આપેલો છે અને બીજું છે N તો નથી, એટલા માટે આપણે આ સમમાં શું શોધવું છે? N શોધવું છે. બરાબર, ચલો તો N શોધી લઈએ. બોલો, ANની કિંમત શું છે? AN કેટલા છે? તો ભાઈ 99 છે. A કેટલા છે? તો ભાઈ 12 છે. n - 1 m નો m. D કેટલા છે? તો D જે છે તે 3 છે. હવે શું કરીએ આપણે? તો આ 12ને આ સાઈડ મોકલી આપું તો થશે 99 - 12 બરાબર n - 1 × 3. ઓકે,
ચલો 99માંથી આપણે 12 કરીએ ને તો 87 આવે બરાબર. જો 9માંથી 2 જાય તો 7, 9માંથી 1 જાય તો 8 ઇઝ ઇક્વલ ટુ n-1 ઇન્ટુ 3. હવે શું કરવાનું છે? 87 ભાગ્યા 3 કરીએ બરાબર n-1 આવશે બરાબર. હવે આ સાઈડ હું સોલ્વ કરું છું તો જો 87 ભાગ્યા 3 કરીએ તો કેટલા આવશે? 87 ભાગ્યા 3 કરશું તો 29 બરાબર 29 ઇઝ ઇક્વલ ટુ શું થશે? n-1. હવે આપણે શું કરવાનું છે? આ -1 ને પણ આ સાઈડ લઈ લઈએ તો 29 અને 1 થઈ જશે એટલે n. તો n બરાબર કેટલા થશે? 30 બરાબર. છોકરાઓ ખ્યાલ આવે છે? n ની વેલ્યુ કેટલી થશે? 30 થશે. ઓકે, તમને બધાને ખ્યાલ આવી ગયો હશે આ સમ કેવી રીતે થાય છે બરાબર. હવે આના જ જેવો સમ જે છે આપણી પાસે તે સ્વાધ્યાયમાં છે બરાબર. તો હું આ બધું કાઢી નાખું છું બરાબર. ચાલો જુઓ, આના પછી આપણી પાસે જે સમ છે, દાખલો છે તે જોઈ લઈએ. આના પછી આપણી પાસે કયો દાખલો છે? તો ભાઈ ઉદાહરણ 7 તો નથી પણ સ્વાધ્યાય કયું છે? સ્વાધ્યાય 5.2 સ્વાધ્યાય 5.2 નો બરાબર. સ્વાધ્યાય 5.2 નો કયો સમ છે? જરાક જુઓ 13 અને 14 બરાબર. 13મો સમ જોઈએ, 13 નંબરનો સમ જુઓ તમે. તો 3 અંકની કેટલી સંખ્યાઓ? જો હવે છોકરાઓ અહીં પહેલામાં 2 અંકની સંખ્યા હતી, આમાં 3 અંકોની સંખ્યા છે. 3 અંકોની કેટલી સંખ્યાઓ 7 વડે વિભાજ્ય હશે? ઓકે, 3 અંકોની કેટલી સંખ્યાઓ 7 વડે વિભાજ્ય હશે? ચાલો બોલો, 3 અંકોની કેટલી સંખ્યા આવશે? તો 3 અંકની સંખ્યાઓ ક્યાંથી શરૂ થાય છે તે જોઈ લઈએ. જો છોકરાઓ 3 અંકોની સંખ્યા આપણે લખીએ, 3 અંકોની સંખ્યાઓ કઈ થશે? તો 3 અંકની સૌથી પહેલી સંખ્યા જે છે તે 100 છે એટલે કે 100 છે. પછી આપણે 101 એટલે કે 101, 102, 103, 104 બરાબર, 105 અને આવું આપણે આગળ વધતા જઈએ તો છેલ્લો નંબર શું થશે? 999 બરાબર. આ 3 અંકોની સંખ્યા અહીંથી શરૂ થાય છે, અહીં સમાપ્ત થાય છે એટલે કે ખતમ થાય છે બરાબર. હવે જુઓ, આપણે તો 7 વડે વિભાજ્ય સંખ્યાઓ શોધવાની છે. 7 વડે વિભાજ્ય સંખ્યાઓ બોલો, 7 વડે વિભાજ્ય સંખ્યાઓ કઈ હશે? 7 વડે જે વિભાજ્ય સંખ્યાઓ જે છે તે જો 100 ને તો આપણે 7 થી ભાગી નહીં શકીએ, આપણને ને આ 105 જે છે તે તમારી પહેલી સંખ્યા જે છે તેને તમે 7 વડે ડિવાઈડ એટલે કે ભાગી શકો છો. પછી એ 105 આવે છે તેની અંદર તમારે 7 ઉમેરી દેવાના છે. તો 105 અને બીજા 7 કેટલા થશે? તો 112, પછી 119 અને એવું વધતા જવાનું છે આપણે અગાડી સુધી. અને 999 ને આપણે 7 વડે નથી ભાગી શકતા. એની અગાડી કયો નંબર આવશે? 998 બરાબર, 998 એ પણ નહીં થશે. 997 કરો, 996 કરો, 995 કરો અને 994 કરો. તો 994 જે છે ને 994 બરાબર. તો આ જે નંબર જે છે તે તમારો 7 વડે વિભાજ્ય થશે બરાબર. તો અહીં આપણે સ્ટાર્ટ કરીએ. અહીં બોલો, એની સંખ્યા એટલે કે એની કિંમત કેટલી થશે? 105 બરાબર. બોલો, ડી એટલે કે A2 - A1 તમને ખ્યાલ જ છે. બોલો, A2 શું છે? A2 થશે 112, A1 થશે 105. તો 112 માંથી 105 જાય તો 7 બચશે બરાબર. જેમ કે ડી એટલે 7 વડે વિભાજ્ય સંખ્યા તમે વાત થઈ, આપણે 7 ઉમેરતા ગયા છે બરાબર. તો અહીં ડી તો 7 જ આવશે. an ને જોઈ લો, an કેટલા થશે? an ની વેલ્યુ થશે છેલ્લો નંબર છે 994 એ તમારો an થશે 994 બરાબર. ચાલો હવે જુઓ, જો 3 વસ્તુ છે ને આપણે શોધવું શું છે, શું ફાઇન્ડ કરવું છે, શું શોધવું છે? તો n શોધવા પડશે બીકોઝ આપણી પાસે n નથી અહીં. ચલો, કેટલી સંખ્યાઓ, આ વર્ડ જ્યારે પણ આવશે ને કેટલી સંખ્યાઓ એટલે તમારે n શોધી નાખવાનું બરાબર. ચલો, તો હવે આપણે સૂત્ર યુઝ કરીએ an વાળું. an નું સૂત્ર શું આવશે? a + n - 1 * d બરાબર. બોલો, an ની જગ્યા પર શું મૂકવાનું છે આપણે? 994 બરાબર.
ઓકે, એની જગ્યા પર શું મુકાશે? 105. n-1 n તમારી પાસે નથી, કેમ કે કેટલી સંખ્યાઓ શોધવી છે. બોલો ડી જોઈ લો. ડી આપણી પાસે છે અહીં 7 છે. ઓકે, ચલો તો હવે 105 ને આપણે આ સાઈડ મોકલીએ તો 994 ઓછા 105 ગણો તો અહીં બચશે n-1 ઇન્ટુ 7. બોલો છોકરાઓ, 994 માંથી 105 આપણે માઇનસ કરીએ તો કેટલા બચશે? 889. બરાબર, આ તમે ગણી લેજો. 889 થશે અને n-1 ઇન્ટુ 7. ઓકે, હવે જો 889 ને આ 7 ને આપણે આના ડિવાઈડમાં લઈ આવીએ તો બચશે n-1. ઓકે, હવે અહીં આવીએ તો 889 ભાગ્યા 7 કરશો, જરા ચેક કરી લઈએ. ચલો, 889 એટલે કે 889 ડિવાઈડ બાય 7 એટલે કે ભાગ્યા 7. તો 7 એકુ 7, 1 બચે, અહીં 8 આવશે, 7 દુને 14, 4 બચશે, નહીં 9, તો 7 7 49. બરાબર, તો 127 તમારો જવાબ આવે. તો આ બેને ભાગ્યા કર્યા આપણે, મીન્સ 889 ડિવાઈડ બાય 7 કરીએ તો કેટલા આવે છે? 127. ઓકે, 127 ઇઝ ઇક્વલ ટુ આપણી પાસે બચે છે n-1. ઓકે, હવે જો આ -1 જે છે તેને આપણે આ સાઈડ મોકલીએ તો શું થશે? 127 પ્લસ 1 એટલે કે 127 પ્લસ 1 ઇઝ ઇક્વલ ટુ n. સો કેટલા થશે? 128 ઇઝ ઇક્વલ ટુ n. મતલબ 128 જેટલી સંખ્યાઓ જે છે 3 અંકોની તે 7 વડે વિભાજ્ય હશે. જોઈ લો, તમને કંઈક નહીં સમજ પડી તો. બાકી બધું નીટ એન્ડ ક્લીન છે. બરાબર, n શોધવાનો છે આપણે. આના આગલા સમમાં 2 અંકોની સંખ્યા હતી, આમાં 7 અંકોની સંખ્યા છે. બરાબર, ચલો હવે આપણે આગળ વધીએ. તો જો આપણી પાસે આના પછીનો સમ છે 14મા નંબરનો, તે પણ જોઈ લઈએ. ચલો, 14મા નંબરનો સમ જો, તો 14મા નંબરના સમમાં એવું છે કે જો 10 અને 250, 10 અને 250 વચ્ચે 4ના કેટલા ગુણિત હશે? વચ્ચે 4ના કેટલા ગુણિત હશે? ઓકે, 10 અને 250 એટલે કે 10 અને 250 વચ્ચે 4 ના કેટલા, મીન્સ 4 નો આપણે ઘડિયો યુઝ કરીએ, 4 એકુ 4, 4 દુને 8, 4 તાલી 12. તો એવા નંબર્સ આપણે શોધવાના છે 10 અને 250 વચ્ચે, જે 4ના ઘડિયામાં આવે. બરાબર, ચાલો તો 10 અને 250 વચ્ચે આવતી સંખ્યાઓ કઈ સંખ્યાઓ છે આપણી પાસે 10 અને 250 વચ્ચે આવે તેવી? તો એ આપણી પાસે છે 11. આપણે 10 થી શરૂ કરીએ. ચલો, વચ્ચેની સંખ્યાઓ કીધી છે એટલે આપણે 11 થી શરૂ કરીએ. 11, 12, 13, 14 અને એવું ક્યાં સુધી? 249 સુધી. સમજો આને, વચ્ચેની સંખ્યાઓ કીધી છે 10 અને 250 ની વચ્ચેની સંખ્યાઓ, એટલે આપણે આ જ નંબર લખી શકીએ. બરાબર, ચલો હવે તે પણ 4ના ગુણિત હોય તેવી, 4ના ગુણિત હોય તેવી સંખ્યાઓ. બોલો, 4ના ગુણિતવાળી સંખ્યાઓ કઈ કઈ થશે? તો ભાઈ 4નો ગુણિત તો 12 પણ છે. બરાબર, 12 પછી આવશે 16, પછી 20, પછી 24 અને પછી એવું અનંત અંતરે ક્યાં સુધી થશે? તો જો છોકરાઓ 249 જે છે તે 4થી આપણે ભાગી નહીં શકીએ, એને આપણે ડિવાઈડ નથી કરી શકતા. એના આગળનો નંબર જોઈએ તો 248 જે છે તે તમે 4થી એને ભાગી શકો છો. એટલે 4નો ગુણિત હોય તેવા જ જોઈએ. 12, 4 તાલી 12, 4 ચોક 16, 4 પંચા 20, 4 4 6 એટલે કે 4 છંગ 24. બરાબર, એવી રીતે 248 પણ 4 વડે આપણે ભાગી શકતા છે. ચલો, અહીં બોલો એ એટલે કેટલા થશે? એની કિંમત થશે 12. ડી તમને ખ્યાલ જ હશે, તમારે શું કરવાનું છે? A2 - A1. A2 કેટલા છે? તો 16 માંથી આપણે 12 ને માઇનસ કરીએ તો 4 આવશે. AN એટલે કે છેલ્લી વેલ્યુ કેટલી છે? છેલ્લી કિંમત છે 248.
શું શોધવું છે? આપણે n જ શોધવું છે, બરાબર. ચાલો હવે સ્ટાર્ટ કરીએ. સૌથી પહેલાં આપણી પાસે કયું ફોર્મ્યુલા હશું? મીન્સ લાસ્ટ સમમાં, છેલ્લા સમમાં આપણે આ જ ફોર્મ્યુલા યુઝ કર્યું છે, સૂત્ર યુઝ કર્યું છે, બરાબર, કે an ઇઝ ઇક્વલ ટુ a પ્લસ n માઇનસ 1 ઇન્ટુ ડી. બોલો, an એટલે કે 248. એ કેટલા થશે? એ જોઈ લો તો 12 છે. n માઇનસ 1 એમનો એમ. ડી કેટલા છે? ડી જે છે તે 4 છે આપણી પાસે. હવે આપણે આ 12ને આ સાઈડ મોકલી આપીએ તો શું થશે? 248 માંથી 12 ઇઝ ઇક્વલ ટુ n માઇનસ 1 ઇન્ટુ 4. ચલો 248 માંથી 12 જાય તો 236 બચે છે ઇઝ ઇક્વલ ટુ n માઇનસ 1 ઇન્ટુ 4. પછી શું કરવાનું છે? 236 ભાગ્યા 4 ઇઝ ઇક્વલ ટુ n માઇનસ 1. આ 4 જે છે તેને આપણે ભાગાકારમાં લઈ લેવાનું છે, ડિવાઈડમાં લઈ લેવાનું છે, બરાબર. હવે આગળ વધીએ. બોલો 236 ભાગ્યા 4 કેટલા થશે? તો 59 થશે. એટલે કે 59, ઓકે, 59 થશે, બરાબર છે. તમે જોઈ લેજો. n માઇનસ 1 ને અગર આપણે આ સાઈડ મોકલીએ તો તે થશે 59, ઓકે, પ્લસ 1 ઇઝ ઇક્વલ ટુ n. સો n ઇઝ ઇક્વલ ટુ કેટલા થશે? 60. બોલો, બધાને ખ્યાલ આવી ગયો કેટલી સંખ્યાઓ છે 10 અને 250 વચ્ચે? તો એવી 60 એટલે કે 60 જેટલી મીન્સ સંખ્યાઓ જે છે તે 4ના ગુણિત હશે, એટલે કે 4 વડે વિભાજ્ય હશે. તમે એવું બોલી દો એને, બરાબર. ખ્યાલ આવે છે શું કરવાનું છે આપણે સમમાં? ચલો, ખ્યાલ આવી ગયો બધાને. આપણે અગાડી સમ પર વધીએ. ચલો હવે જે છે તે આપણે સ્વાધ્યાયનો સમ નથી જોવાના. હવે તમે આપણે અગાડી વધીએ તો તમારી પાસે જો ઉદાહરણ નંબર જે છે તે 8 જે છે, બરાબર, તેને જોઈએ. ઉદાહરણ નંબર 8 જુઓ તો શું છે ઉદાહરણ નંબર 8 ની અંદર? તો સમાંતર શ્રેણી તમને આપેલી છે. સમાંતર શ્રેણી આપેલી છે 10, 7, 4 અનંત અંતરે. પણ ક્યાં સુધી છે ભાઈ? એનાથી અનંત અંતરે -62 એટલે કે -62 સુધી છે. માં છેલ્લેથી એટલે કે પ્રથમ પદ તરફ શું કરવાનું છે? 11મું પદ શોધો. ઇઝી છે જો છોકરાઓ, બહુ ઇઝી છે, બરાબર. અહીં પહેલાં તો જે સમાંતર શ્રેણી આપેલ છે તે લઈ લો તમે. અહીં આપણી પાસે સમાંતર શ્રેણી જે છે તે 10 છે, 7, 4 અને -62, બરાબર. આ સમાંતર શ્રેણી તમને આપી છે. છોકરાઓ જો હવે આમાં શું કરવું છે? એકચ્યુઅલી આ લોકોએ જે વર્ડ મીન્સ કે વાક્ય જે આની અંદર યુઝ કર્યું છે તે જુઓ કે છેલ્લેથી. અત્યાર સુધી આપણે તો સ્ટાર્ટિંગથી જ શોધતા છે, મતલબ કે શરૂઆતથી જ આપણે તમે જોઈ લો તો શરૂઆતથી જે કંઈ પણ હશે તે જ આપણે શોધ્યું છે. પણ આ સમમાં ઉલટું છે, છેલ્લેથી શોધવાનું છે, છેલ્લેથી. હવે છેલ્લેથી એટલે કે સમજો કે અહીંથી આપણે આ પ્રથમ પદ કહેવાશે આપણું છેલ્લું, એટલે આપણા માટે હવે પ્રથમ થઈ જશે. પ્રથમ પછી આ લોકો એવું કીધું છે છેલ્લેથી પ્રથમ પદ તરફ, એટલે કે આપણે છેલ્લેથી આપણે આમ નથી જવાનું, બરાબર, પ્રથમ પદ તરફ જવાનું છે. સમજો, પ્રથમ પદ તરફ તમારે મૂવ કરવાનું છે, જવાનું છે, એટલે કે તમારે આમ જવાનું છે. તો પછી છોકરાઓ આપણે તો આખી જે આપણી શ્રેણી છે તેને બદલી નાખવી પડશે, બરાબર. શ્રેણીને જ આપણે એક કામ કરીએ, આમ છે આપણે એને આમ ઉલટાવી દઈએ, બરાબર. ચલો તો શ્રેણીને ઉલટાવો. પણ કેવી રીતે ઉલટાવાશે તમે જુઓ. આ બે વચ્ચે 10 અને 7 વચ્ચે સામાન્ય તફાવત તમે જુઓ તો -3 છે. મીન્સ વોટ? હવે તમે અહીંયા જુઓ તો -3 છે. મીન્સ કે તમે આ ડિરેક્શનમાં જશો તો તમારી જે સામાન્ય તફાવત જે છે તે -3 છે. પણ આપણે શું કરવું છે? આપણે તો આમ આવવું છે, ઉલટી સાઈડ, એટલે કે આપણે આમ જવું છે. તો તમારો સામાન્ય તફાવત આમ જશે તો -3 ને આમ આવશું તો થઈ જશે +3, બરાબર. ચલો હવે ફરીથી હું શ્રેણી લખીશ, બીકોઝ શ્રેણી થોડું બદલી નાખીએ તો વધારે સારું પડશે. આપણે છેલ્લેથી શોધવું છે, તો છેલ્લેથી આપણે નંબર્સ જોઈશે. પહેલાં 3 નંબર શોધી લઈએ. જેમ કે સૌથી પહેલો નંબર -62 છે. એની અંદર જો તમે 3 ઉમેરો તો કેટલા થશે? -59. 3 ઉમેરવાના છે, આની અંદર 3 ઉમેરતા જાઓ, આ આવશે. ચલો હવે આ નંબરમાં પાછા 3 ઉમેરીએ તો -56 થશે અને એવું અગાડી વધ્યા કરશે, બરાબર.
તો છોકરાઓ હવે સાંભળો કે ભાઈ આ શ્રેણી નથી, હવે ઓરિજિનલ શ્રેણી આ છે, આપણે એને ઉલટાવી દીધું છે, બરાબર? કેમ ઉલટાવી દીધું છે? મારે છેલ્લેથી શોધવું છે. જ્યારે પણ તમે છેલ્લેથી વર્ડ આવે તો તમારે શ્રેણીને બદલી નાખવાની છે, ઉલટી કરી નાખવાની છે, બરાબર? ચલો હવે જુઓ, અહીં શું થશે આપણી પાસે? a તો -62, d કેટલા થશે? a2 -a1. બોલો a2 કેટલા છે? તો -59. a1 કેટલા છે? તો -62. તો -59 અને માઇનસ પ્લસ 62 કેટલા થશે? તો 62 માંથી 59 જોઈએ તો આપણે 3 થશે, બરાબર? ચાલો, આઈ થિંક સો બધાને ખ્યાલ આવી ગયો હશે. આપણે અહીંથી સ્ટાર્ટ કરીએ. ચલો જો શું કરીએ હવે અગાડી, તો સમજો AD આવી ગયું છે, આપણે છેલ્લેથી 11મું પદ શોધવું છે, તે જ તો શોધવા જઈ રહ્યા છે ને. છેલ્લું પદ આવી ગયું છે, છેલ્લેથી બીજું પદ, છેલ્લેથી ત્રીજું પદ. તો આ છેલ્લું, આ છેલ્લેથી બીજું, છેલ્લેથી ત્રીજું, છેલ્લેથી 11મું પદ શોધવાનું છે. તો આપણે 11મું પદ શું થશે? તો ભાઈ A11 ઇઝ ઇક્વલ ટુ, આપણે તો ખબર જ છે, a પ્લસ n માઇનસ 1 ઇન્ટુ ડી. અહીં 11 નહીં, આપણે n યુઝ કરીએ, બરાબર? ચલો બોલો, an એટલે કે A11, અહીં આપણે 11 માઇનસ 1 ઇન્ટુ ડી કરી દઈએ. બોલો, A11 આપણે તો શોધવું છે છેલ્લેથી, અહીંયા લખી દઉં છું છેલ્લેથી, બરાબર? A એટલે કેટલા થશે? એ જોઈ લો, -62. જો 11 માઇનસ 1 એટલે 10, અને ડી કેટલા છે? ડી જે છે તે 3 છે. તો -62 વત્તા 10 તાળી 30, બરાબર? 10 તાળી 30, તો થશે તમારો જવાબ -32. જોઈ લો, A11 જે છેલ્લેથી કેટલું થશે? છેલ્લેથી પ્રથમ પદ તરફ થશે -32. જો છોકરાઓ ખ્યાલ આવ્યો શું કરતા છે તે સમજો. ચોપડીની અંદર જે મેથડ આપી છે તે થોડી તમારા માટે કન્ફ્યુઝિંગ રહેશે, તમારે બધું મેનેજ કરવું પડશે, એટલા માટે આ શોર્ટકટ એક મેથડ છે. તમે આ સિરીઝ એટલે કે શ્રેણીને ઉલટાવી દેશો, તમારો જવાબ આવી જશે, બરાબર? ચલો હવે આગળ વધીએ. આવો જ સમ જે છે તે સ્વાધ્યાય 5.2 ની અંદર 17મા નંબર ઉપર છે. જુઓ, ઓકે, ચલો સ્વાધ્યાય 5.2 નો 17મો દાખલો. ચલો 17મા દાખલાની અંદર જુઓ તો કેવી રીતે શરૂઆત થાય છે. 17મો દાખલો જે છે તેમાં એવું કીધું છે, જુઓ છોકરાઓ, કે ભાઈ 3, 8, સૌથી પહેલો નંબર જે છે 3 છે, 8 છે, પછી છે 13, અને ક્યાં સુધી છે? તો 253 સુધી, બરાબર? સમાંતર શ્રેણી હોય, સમાંતર શ્રેણી હોય તો તેનું છેલ્લેથી 20મું પદ શોધો. છેલ્લેથી 20મું પદ શોધો. ઓકે, હવે સમજો, એકદમ ઇઝી છે છોકરાઓ, ખ્યાલ આવી જશે એમ જ. આપણે જે આગળ સમ કર્યો તેના જેવો જ છે, આના જે પ્રીવિયસ એટલે કે આના પહેલાં જે સમ કર્યો છે આપણે તેના જેવું જ છે. છેલ્લેથી 20મું, છેલ્લેથી 11મું પદ હતું, આમાં 20મું પદ છે. તમને કીધું તે રીતે તમારે આગળ વધવાનું છે કે અહીં શ્રેણી કઈ આપેલી છે? અહીં શ્રેણી કઈ છે? તો ભાઈ 3 છે, 8 છે, 13 છે, એટલે કે 13 છે, પછી આવું અનંત અંતરે 253 સુધી છે, બરાબર? સમજો, મેં તમને કીધું છે છેલ્લેથી વર્ડ આવે એટલે તમારે શ્રેણીને ઉલટાવી દેવાની. બસ આટલું કામ તમારે ધ્યાનમાં રાખવાનું છે કે ભાઈ અહીં તમે મને એટલું કહેવા, બે વચ્ચે તફાવત કેટલો છે? 8માંથી 3 જાય તો 5, અહીં જુઓ 13માંથી 8 જાય તો ફરીથી 5, બરાબર? 5 5 આવે છે. હવે તમે આ શ્રેણી જે છે તેને બદલી નાખો. ઓકે, શ્રેણીને ચેન્જ કરી નાખો. તો શ્રેણી શું થશે? જો આપણે આ તરફ જતા છે તો મેં તમને +5 દેખાતું છે, તમને તમારે આ ડિરેક્શનમાં આવવાનું છે, આ ડાયરેક્શનમાં આવવાનું છે, આ દિશામાં જવાનું છે, તો -5 થશે. તો પહેલો નંબર જે છે તે 253 છે, તેમાંથી તમે 5ને ઓછા કરો તો 248 થશે. પછી એની અંદરથી ફરીથી 5 ઓછા કરો તો કેટલા થશે? 243.
અને એવી રીતના આગળ વધતા જશું. બરાબર, ચલો ખ્યાલ આવે છે શું કર્યું મારે? તો શ્રેણીને ઉલટાવી દેવાની, બસ મારું આપણું એ જ કામ છે. ચલો શરૂ કરીએ. તો અહીં શું છે આપણી પાસે? ફર્સ્ટ એટલે કે પહેલું પદ કેટલું છે? પહેલું પદ તો ભાઈ 253 છે. ડી તમે જોઈ લો તો બીજા પદમાંથી પહેલું પદ માઇનસ કરવાનું છે. બીજું પદ કેટલું છે? તો ભાઈ 248. પહેલું પદ કેટલું છે? તો 253. બરાબર, તો કેટલા થશે? 248માંથી 253 જાય તો -5. બરાબર, ચલો આટલું તો તમારું થઈ ગયું. શું કરવાનું છે નેક્સ્ટ? આના પછી આપણે an નું સૂત્ર યુઝ કરી લઈએ. an ઇઝ ઇક્વલ ટુ a પ્લસ n માઇનસ 1 ઇન્ટુ ડી. ઓકે, an એટલે કે છેલ્લેથી કેટલામું પદ શોધવું છે? 20મું પદ. એટલે આપણે અહીંયા લખી દઈએ a20, a વત્તા 20 ઓછા 1 અને d. બરાબર, માટેની નિશાની કાઢવી જરૂરી છે. બરાબર, ચલો a20, એ 20મા નંબર પર કયું પદ? આપણે તો એ તો શોધવું છે. બરાબર, ચલો એ કેટલા છે? એ જે છે તે 253 છે, મીન્સ 253 જે છે. 20માંથી 1 જાય તો 19. અને ડી કેટલા છે? બોલો છોકરાઓ, ડી જે છે તે આપણી પાસે છે -5. તો 253 વત્તા ઓછા 19 પંચાને કંઈ 95 થશે. 253માંથી તમે 95 માઇનસ કરી લો તો કેટલા થશે? ચેક કરી લઈએ આપણે. અહીંયા 13 આવશે, અહીં 4, 14, 1, 13માંથી 5 જાય તો 8, 5 અને 158. તો તમારો જવાબ આવશે છોકરાઓ 158. બરાબર, તમને ખ્યાલ આવી ગયો કેવી રીતે થાય છે? છેલ્લેથી જો પદ શોધવું હોય તો આ રીતે જ થશે છોકરાઓ. બરાબર, ઓકે. તો આજે આપણે કયા કયા સમ્સ જોયા? તો પહેલાં તો મેં તમને પેલા 2 અંકોની સંખ્યા 3 વડે વિભાજ્ય હોય, 3 અંકોની સંખ્યા 7 વડે વિભાજ્ય હોય તે આપણે સમજો. ઉદાહરણ આપણે કયો? 7 જોયો. પછી સ્વાધ્યાય 5.2માં 13 અને 14મો દાખલો જોયો છે. બરાબર, એના પછી આપણે શું કર્યું? ઉદાહરણ નંબર 8 જોઈ લીધું. ઉદાહરણ નંબર 8 એટલે આ છેલ્લેથી કયું પદ શોધવું? છેલ્લેથી પદ શોધવું હોય તો શ્રેણીને બદલી નાખવી. અને એના પછી આપણે 17મો દાખલો જોયો સ્વાધ્યાય 5.2નો. તેમાં છેલ્લેથી 20મું પદ શોધવું હતું. જે શ્રેણી હતી તેને આપણે ઉલટાવી. યાદ રાખજો, આ સાઈડ જાય તો પહેલાં સામાન્ય તફાવત +5 હતો તો આપણે +5 લખ્યું, તો આ સાઈડ જશું તો -5. પછી કન્ટિન્યુ કરો. બરાબર, તમારો જવાબ આવી જશે. ખ્યાલ આવી ગયો? તો છેલ્લેથી 20મું પદ કયું થયું? તો 158. બરાબર છોકરાઓ, તો આજે અહીં આપણે આ લેક્ચરમાં આટલું જ રાખીએ છીએ. બરાબર, આના પછી મળશું આપણે નેક્સ્ટ લેક્ચરમાં. ઓકે ગાઈઝ, સો બાય, હેવ અ નાઇસ ડે. થેન્ક યુ ઓલ ઓફ યુ.